આ દવા ન બગડે એ માટે માણસે યંત્રો શોધ્યા કે રેફ્રિજરેટરમાં મૂકી દો, કીપ ઇન અ કૂલ પ્લેસ લખ્યું હોય. દૂધ ન બગડે ફ્રીજમાં મૂકી દો, રાંધેલું ધાન ન બગડે ફ્રીજમાં મૂકી દો. એ દૂધ ન બગડે, શાકભાજી ન બગડે, ફ્રૂટ ન બગડે, દવા ન બગડે એના માટેની વ્યવસ્થા કરી છે, પણ માણસ ન બગડે એની કોઈ વ્યવસ્થા ખરી? એ દૂધ ને છાશ ને દવા ને ફ્રૂટ ને એ બધા કરતા વધારે કિંમતી તો માણસ છે, વધારે કિંમતી જણસ છે એ માણસ છે. એ માણસ ન બગડે એના માટેની કોઈ વ્યવસ્થા કરી? બોલે હા. એ વ્યવસ્થાનું શું નામ? ભાગવત કથા. એટલા માટે વાલા કથામાં આવો, એટલા માટે બેસો. નહીં તો આ કળિયુગના જંતુ એવા અંદર ઘૂસશે કે તમને માણસને માણસ નહીં રહેવા દે. ક્યારેક માણસ હેવાન થઈ જાય. એટલે કહે છે ને, હું માણસ થાવ તો ઘણું.